કરતા હતા કાલે? એકમ કસોટીનું સોલ્યુશન કરતા હતા. બરોબર? 31 તારીખે જે લેવાય એ ગણિતની એની એકમ કસોટીનું સોલ્યુશન કરતા હતા. તો હું જોયું તો આપણે તો કે પ્રશ્ન નંબર 1 જોઈ લીધો. ચાલો પ્રશ્ન નંબર 2 પણ પૂરો કરી લીધો. ચાલો પછી પ્રશ્ન નંબર 3 પર પૂરો થઈ ગયો. હવે ક્યાં પહોંચ્યા આપણે? પ્રશ્ન નંબર 4 જે દાખલા ગણવાના હતા એ થોડા બાકી રાખ્યા. તો ચાલો હવે આપણે શાંતિ અવાજ કર્યા વગર બધાય નોટમાં મારી સાથે ગણવાના છે. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા દાખલા ગણો. શું કહે પહેલો દાખલો? શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા. પહેલા દિવસે ભાઈ જો પહેલા દિવસે કેટલી છે? 2105. બીજા દિવસે કેટલી છે? 2923. અને ત્રીજા દિવસે કેટલી છે? તો કે 3050. જે વાતો કરવી તો બંધ કરો. બરોબર? ચાલો શું કીધું છે? તો 3 દિવસમાં વેચવામાં આવેલી કુલ ટિકિટોની સંખ્યા. કુલ કે એટલે તમારે બધી સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો. ચાલો હવે કરી નાખો ફટાફટ સરવાળો. ફટાફટ થાય લો. 5 ને 3 8, 2 ને 5 7, 9 ને 10 વધી 1, 5 ને 3 8. કેટલા આવ્યા? 8078. શેની સંખ્યા છે આ? ટિકિટો. આગળ આપણે જોઈએ બીજો દાખલો. એક મશીન. બીજા દાખલા શું કહે છે? એક મશીન એક દિવસમાં સરેરાશ કેટલા? એક દિવસમાં કેટલા સ્ક્રૂ બનાવે છે ભાઈ? 29 45 સ્ક્રૂ બનાવે છે, ઉત્પાદન કરે છે. તો માર્ચ 2006 માં હવે વિચારો તમે, તમારે આ ધ્યાન રાખવાનું કે માર્ચ 2006 માં 2006 હોય, 2007 હોય, 2008 હોય કે 2024 હોય, માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય ભાઈ? તો કે 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. હવે કંપનીમાં એક દિવસમાં આટલા સ્ક્રૂ બને છે. કેટલા સ્ક્રૂ બને છે? 2945. તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂ બનશે? તો 31 દિવસ. આવડે ગુણાકાર કરવાનો છે. સાવ સિમ્પલ છે, સરળ. 51 દશકનો 0 મૂકી દો. 3 પંચા 15 નો 5 વધી 1, 3 ચોક 12 ને 1 વધી 1, 3 નવા 27 28 વધી 2, 3 દૂ 6 ને 2 8. એક વડે ગુણાકાર. 1 પંચા 5, 1 ચોક 4, 1 9 9 2 કા 2. સરવાળો કરો. 8 9 12 11 9. કેટલા આવશે? 9,298. 31 દિવસમાં કેટલા સ્ક્રૂ બનશે? તો 91,298 સ્ક્રૂ બનશે. કેટલા સ્ક્રૂ બનશે? આટલા સ્ક્રૂ બનશે. ખાસ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં શાંતિથી ધ્યાન દેવાનું. ચલો આગળ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કહે છે? એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. કેટલું છે? 4 કિલો અને 500 ગ્રામ છે. આપણે આને આમ લખી શકાય 4.5. બરોબર? એને આખા ગ્રામમાં ફેરવી નાખીએ આપણે. તો 4 ગુણ્યા 1000 વત્તા 500 ગ્રામ પહેલાથી આપેલા જ છે. તો 4000 અને 500 થાય. કેટલા થાય? 4500 ગ્રામ થાય કુલ.
હવે એ જે બોક્સ છે એ બોક્સ એક વાનમાં લઈ જવાના છે. એ વાનની ક્ષમતા કેટલી છે? તો 800 કિલોગ્રામ ક્ષમતા વાળી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો બોક્સની સંખ્યા શોધવાની છે. બોક્સનું વજન આપી દીધેલું છે. હવે વાનની ક્ષમતા કેટલી છે? 800 કિલોગ્રામની. કેટલી ક્ષમતા છે? 800 કિલોગ્રામની. એને ગ્રામમાં ફેરવી નાખો. ચલો 800 ને કેટલા વડે ગુણી નાખો? 1000 વડે ગુણી નાખો. એટલે કેટલા થશે? 8 લાખ ગ્રામ થશે. કેટલા થશે? જોજો છોકરાઓ, આ વાનની ક્ષમતા છે, આ બોક્સનું વજન છે, બંનેનો ભાગાકાર કરી નાખો. ચલો 8 લાખ ભાગ્યા 4500. મહિના ઉડાડી દો. કેટલા મહિનાઓ એકલા જ ઉડાડવાના? બધા ઉડાડી દેવાના નહીં, જોવાનું. હવે 8000 ભાગ્યા 45 છે. એનો જવાબ આવશે 177.77 બોક્સ સમય. કેટલા બોક્સ લઈ જવાય? 177.77 બોક્સ સમય છે. ચાલો હવે આગળનો દાખલો, ચોથો દાખલો. ચોથા દાખલામાં શું કહે છે કે ભાઈ એક શર્ટ બનાવવા માટે 2.2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ છે. કેટલું આપેલું છે કાપડ એક શર્ટ બનાવવા માટે? ભાઈ 2 મીટર 15 સેન્ટીમીટર. કેટલું કાપડ થાય ટોટલ? 2 મીટર એટલે 100 વડે ગુણો. અને સેન્ટીમીટર તો આપેલું જ છે. કેટલું સેન્ટીમીટર આપેલું છે ભાઈ? 15 સેન્ટીમીટર આપેલું જ છે. એ 15 ઉમેરી દો તો કેટલું થશે? 215 સેન્ટીમીટર. કુલ દર્જી જોડે કેટલું કાપડ છે ભાઈ? 40 મીટર કાપડમાં કુલ કાપડ કેટલું છે? કે 40 મીટર. એને પણ આપણે 100 વડે ગુણી નાખો. ઓકે, 40 ગુણ્યા 100 કેટલા થશે? 4000 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 4000 સેન્ટીમીટર. બરોબર. હવે કેટલા શર્ટ બનશે એની વાત છે કે જો 215 સેન્ટીમીટર માં એક શર્ટ બને, બરોબર, તો 4000 સેન્ટીમીટર માં કેટલા શર્ટ બનશે? સીધે સીધું છે. 4000 ગુણ્યા 1 ભાગ્યા 215. 4001 ગુણ્યા 4000 એટલે કે 4000 ભાગ્યા 215. સીધે સીધું સરળ રીતે ગણતરી કરીએ તો આપણે 4000 નો ભાગાકાર 215 વડે કરવાનો છે. 215 એકા 215, કારણ કે 215 દુ 430 થશે. એટલે 215 એકા 215 કરવાના. બાદબાકી કરો. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8 અને 3 માંથી 2 જાય તો 1. અહીંયા 0 મૂકી દો. હવે 215 નો ઘડિયો બોલો તો 8 સુધી આવશે. 215 ગુણ્યા 8 તો 30, વિદ્યાય 3, 8 ને 3 11, વિદ્યાય 1. 8 દુ 16 ને 17. કેટલા થશે? કઈ કુલ છે ફરી દે. 8 × 40 એટલે વિદ્યા 4 આવશે. 8 × 8 = 12 આવશે. પાછી બધી 1 આવશે. 8 દુ 16 ને 17. ઓકે, કેટલા થશે? 1720. બાદબાકી કરો. 0, 3 અને 1. હવે 130 215 ના ઘડિયામાં આવશે નહીં. તો ઉપર જે જવાબ આવ્યો એ 18 શર્ટની સંખ્યા છે. 18 શું છે? શર્ટની સંખ્યા છે. નીચે જે શેષ વધી 130 એ કાપડ વધ્યું. મેં કીધું છે ને કેટલું કાપડ વધશે? સ્પષ્ટ કીધું છે તમને કેટલું કાપડ વધશે. તો આપણે કાપડ વધાર્યું ને 130 સેન્ટીમીટર કાપડ વધશે. ઓકે, ચાલો પાંચમો દાખલો. એક વેપારી પાસે કેટલા રૂપિયા છે? 80125 રૂપિયા છે એના ખીચામાં. 80125 રૂપિયા છે. તેમણે રૂપિયા 800 નો એવો 50 રેડિયો ખરીદ્યા. કેટલા રૂપિયાના 50? 800 રૂપિયાના 50 રેડિયો ખરીદ્યા. 800 રૂપિયાનો શું ખરીદ્યો? 50 રેડિયો ખરીદ્યા. તો ચાલો ગુણાકાર કરો. એટલે 8 × 5 = 40, 8 3 0 મૂકી દો. ટોટલ ખર્ચ કેટલા રૂપિયા થયો? ટોટલ ખર્ચ આ 800 રૂપિયાનો રેડિયો છે.
અને અહીંયા સંખ્યા છે રેડિયન. તો ટોટલ ખર્ચ કેટલો આવ્યો? 40,000. હવે એના જોડે વધશે કેટલા રૂપિયા, કેટલા બાકી રહેશે? તો 80,000 હતા અને 40,000 વાપર્યા. તો એના જોડે કેટલા વધશે? બાદબાકી કરી નાખો એટલે 40,125 રૂપિયા વધશે. કેટલા રૂપિયા વધશે? 40,125 રૂપિયા વધશે. ચલો આગળનો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો. એક પાત્રમાં 5 લીટર 500 મિલીલીટર જ્યુસ છે. કેટલો છે? 5 લીટર 500 મિલી. આને મિલીમાં ફેરવી નાખો. ચાલો 5 લીટર અને 500 મિલી છે. તો એ 5 ગુણ્યા 1000 વત્તા 500 કેટલા થશે ભાઈ? 5500 મિલી થશે. કેટલા થશે? 5500 મિલી. 50 મિલીગ્રામના કપ ભરવાના છે. કેટલા? 50 મિલીગ્રામના કપ. બરોબર? તો 5 લીટર અને 500 મિલીમાં કેટલા કપ ભરાશે? બરોબર? ચાલો 50 મિલીલીટરમાં 1 કપ, તો 5500 મિલીલીટરમાં કેટલા કપ ભરાશે ભાઈ? એ પ્રશ્ન છે કે 5500 ગુણ્યા 1 ભાગ્યા 50. શું આવશે જવાબ? 5500 50 વડે ભાગાકાર કરો, 0 0 ગયા, 11 55 એટલે 110 કપ ભરાશે. કેટલા કપ ભરાય? 110 કપ ભરાશે. આગળ દાખલો જોઈએ આપણે. ઓકે, પ્રશ્ન નંબર 4 પૂરો થઈ ગયો. હવે આવી ગયા આપણે પ્રશ્ન નંબર 5 ઉપર. ઝડપથી ધ્યાન રાખો. નીચેના દાખલા ગણો. પહેલો, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઈટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ. અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ. જો સરળ રીતે એકદમ ઈઝી રીતે ગણતરી કરો. અઘરી રીત કરવાની નહીં. આપણે લાંબી રીતો ગણતરી કરવામાં ઉપયોગ કરીએ છીએ. તમને બધાય દાખલા મેં ગણાવ્યા તો બહુ લાંબા એક કરીને હવે પાડેલા. પણ પરીક્ષામાં આપણે જ્યારે આવું પૂછાય ત્યારે શોર્ટકટ થોડું વાપરવાની. સવારે 7 વાગે એક સાથે વાગે છે. હવે ફરીથી ક્યારે વાગશે તો લસા શોધવાનો છે. જોવાનું કે ત્રણેય અંક આ જે છે એ અંક કયા ઘડિયામાં આવશે. તો જો 15 ના ઘડિયામાં આવે છે 15 દરી 45, 15 ચોક 60, 15 પંચા 75. આ બધાનો લસા કરવાનો છે. એટલે 15 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણાકાર કરો. હાલો 15 દરી 45 અને 5 ચોક 20. 45 તો કેટલા આવશે? 90 અને 1 મિનિટ. કેટલા સેકન્ડ આવી? 900 સેકન્ડ આવી. હવે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ 1 મિનિટ 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. 60 સેકન્ડમાં કેટલી મિનિટ થાય? 1 મિનિટ થાય. તો 900 સેકન્ડમાં કેટલી મિનિટ થાય? ચાલો ભાઈ, તો કે 900 ગુણ્યા 1 ભાગ્યા 60, 0 0 ગયા, 15 6 90. કેટલો જવાબ આવ્યો? 15 મિનિટ. 15 મિનિટ એટલે 900 સેકન્ડ. બરોબર? હવે 900 સેકન્ડ પછી એટલે કે 15 મિનિટ પછી ફરીથી બધી લાઈટો એક સાથે ઝબકશે. તો સમય આપણે જવાબ શું લખવાનો કે ભાઈ સવારે 7 વાગે. સવારે 7 કલાક. 7 કલાકે તો ચાલુ થઈ હતી જ. ફરીથી 15 મિનિટ પછી ચાલુ થાય એટલે 7 કલાક અને 15 મિનિટ જવાબ આવશે. બરોબર? આના પછીનો દાખલો જો આગળ જોઈએ આપણે ઝડપથી ગણી નાખીએ. બીજો દાખલો. સવારે વહેલા ઉઠ્યા 3 મિત્રો. સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાની લંબાઈ અનુક્રમે 40 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર, 120 સેન્ટીમીટર છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાથી સરખું અંતર આપી શકાય? 3 જણા એટલા કેટલા પગલા ચાલે? તો બધાય સરખું અંતર કાપી લે. તો આપણે ત્રણેય માટેનો લસા શોધી નાખીએ. ચલો 40
80 અને 120. જો આંકડા જોતે એવું લાગે છે કે 40 ના ઘડિયામાં બધાય આવશે. 40 એકા 40, 40 80, 40 તરે 120. આનો લસા શું લસા આવશે તો કે 40 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 પરંતુ 6 6 24 એટલે 240 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે બધાય સરખા અંતર કાપી શકે. તો જવાબ શું આવ્યો 240 સેન્ટીમીટર. આ તમને શોર્ટકટ બતાવું છું પણ તમારે દાખલા જ્યારે ગણવાના હોય ત્યારે આપણે જૂની મેથડનો ઉપયોગ કરવાનો. આપણે સોલ્યુશન કરીએ છીએ કે ફટાફટ બતાવું છું. ચાલો ત્રીજો દાખલો. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંનું માપ અનુક્રમે 48 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર અને 72 સેન્ટીમીટર છે. તેમના દરેક કેટલું લઘુત્તમ અંતર કાપશે કે એ અંતર પૂરા પગલાંથી આવરી શકાય. ફરીથી ગણીએ જો 12 વડે ભાગ ચાલે 548, 12 પંચા 60 થાય અને 12 6 72 થાય. 2 વડે ભાગ ચલાવો 2 દુ 4, 5 એમનેમ આવશે, 3 દુ 6. હવે સીધે સીધો એનો લસા શોધાય. લો કેવી છે લસા શોધાય 12 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 કેટલા છે 12 6 72, 72 ને 720 સેન્ટીમીટર. 720 સેન્ટીમીટર કેટલું થશે 720 સેન્ટીમીટર. ચાલો આગળ જોઈએ. આપણે ચોથો દાખલો કે તમારી પાસે કેટલાક રૂપિયા હોય કે જેના 12 16 24 અને 36 ચોથો દાખલો. તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12 16 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ પરિસ્થિતિમાં કેટલી શેષ વધે 5. આપણે જ્યારે પણ લસા શોધતા હોય અને જે જવાબ આવે એમાં 5 ઉમેરી દેવા. કેટલા રૂપિયા હોય તો 5 શેષ વધે. 4 વડે ભાગ ચલાવો. ચાલો 4 તરી 12, ચોકે ચોકે 16, 4 6 24, 4 9 36. 3 વડે ભાગ ચલાવો. આ અહીંયા 4 જ આવશે. અહીંયા 3 દુ 6, 3 તરી 9. પાછો 2 વડે ભાગ ચલાવો. અહીંયા 1 છે, અહીંયા 2 વધશે, અહીંયા 1 વધશે અને 3 તો વધશે. ચાલો ગણતરી કરો. ચલો હવે આગળ ભાગ ચાલે નહીં. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલા થશે 4 તરી 12 અને અહીંયા પણ 4 તરી 12 ગુણ્યા 12 કેટલો જવાબ આવશે 144. કેટલો જવાબ આવશે 144. તો 144 માં 5 ઉમેરો. તો ચાલો 144 ઉમેર દો. તો ફાઇનલ જવાબ 149 આવશે. ફાઇનલ જવાબ કેટલો આવશે 149 રૂપિયા હોય તો તમે આના વડે ગમે તેમ ભાગ ચલાવો ને 5 શેષ વધશે. એ તમારે કાલે મને નોટમાં ગણીને બતાવવાનું છે કે ખરેખર 149 12 વડે ભાંગો તો 5 શેષ વધે છે. 149 16 વડે ભાંગો 5 શેષ વધે છે. 149 24 વડે ભાંગો અને 149 ને 36 વડે ભાંગો તો 5 શેષ વધે છે. એ નોટમાં ગણીને બતાવવાનો છે. આગળ આવો. 5મા નંબરનો દાખલો. એક 500 મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવવા 1 થી 500 અંકિત કરેલા માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર ત્રણે પ્રવાસ શરૂ કરે છે. જો સાયકલ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે. સાયકલ ક્યાં ઊભી રહે છે ભાઈ 10મા માઇલસ્ટોન. રિક્ષા 14મા માઇલસ્ટોને ઊભી રહે. રિક્ષા ક્યાં ઊભી રહે છે 14મા માઇલસ્ટોન. સ્કૂટર 12મા માઇલસ્ટોને ઊભું રહે છે. તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણે ત્રણ ભેગા થશે? લસા શોધવાનો છે. ચલો પહેલો 10 14 અને ક્યાં કેટલું છે માઇલસ્ટોન 12.
10, 14 અને 12. બે વડે ભાગ ચલાવો. 5 દુ 10, 7 દુ 14 અને 6 દુ 12. બધાનો ગુણાકાર કરી નાખો. 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 6. હાલો કરો. 6 સિક્કા 42. 42 ના 420 કિલોમીટર રહે. 420 ભાઈ 420 માં માઇલસ્ટોન બધાય ભેગા ઉભા રહેશે. 420 માં માઇલસ્ટોન બધાય ભેગા ઉભા રહેશે. ચાલો આગળ દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો શું કહે છે? ભાઈ શેખર, તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ, સંચો અને રબર ના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગમાં તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા આ રામહાટ માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવા ઈચ્છે તો ઓછામાં ઓછું કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો ચાલો કેટલા નંગ સંખ્યા કરવાના છે? 5, 2 અને 4. ચાલો પહેલા તો બે વડે ભાગ ચલાવી દઈએ. 2, 5, 1 અને 2. હવે ભાગ ચાલશે નહીં. સીધે સીધું 2 ગુણ્યા 5 ગુણ્યા 1 ગુણ્યા 2. કેટલા થશે ભાઈ? 5 દુ 10 દુ 20. 20 પેકેટ ખરીદવા પડે તો તમને પેન્સિલ, સંચા અને રબર બધાય તમારા રામહાટ માટે સરખી ક્વોન્ટિટીમાં એટલે કે સરખી સંખ્યામાં મળશે. ચાલો આગળ. ઓકે થેન્ક યુ. આપણા દાખલા પૂરા.